મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ પહોંચ્યા છે। જૂનાગઢના માળિયા હાટીનાના પાણીદ્રા ગામે મુખ્યમંત્રી પહોંચ્યા છે અને પાણીદ્રા ગામે અસરગ્રસ્ત ખેડૂતો સાથે તેમણે સંવાદ પણ કર્યો છે। તો રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો અને ખેતી પાક પર મોટું સંકટ આવ્યું છે। રાજ્ય સરકાર સતત સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને હવે ખેડૂતોનું દર્દ જાણવા માટે, તેમની સ્થિતિ જાણવા માટે અને જે રીતે પાકને નુકસાન થયું છે તેની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જૂનાગઢના માળિયા હાટીનાના પાણીદ્રા ગામના છે, જ્યાં ખેડૂતો સાથે મુખ્યમંત્રી વાત કરી રહ્યા છે, તેમની સ્થિતિ જાણી રહ્યા છે, તેમની વ્યથા જાણી રહ્યા છે। 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ એવું પણ પોસ્ટ કરી હતી કે જલ્દી જ ખેડૂતોને વળતર આપવામાં આવશે। 2 દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ઝી24 કલાકની સ્ક્રીન પર આપ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। એક ગીર સોમનાથનું છે તો એક જૂનાગઢના દ્રશ્યો છે। કડવાસણ જે ગીર સોમનાથનું ગામ છે ત્યાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને બીજા જે દ્રશ્યો છે જૂનાગઢના છે, પાણીદ્રા ગામ માળિયા હાટીનાનું, ત્યાં પણ મુખ્યમંત્રી પહોંચ્યા છે। સાથે મંત્રી અર્જુન મોઢવાડિયા પણ આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે મુખ્યમંત્રી જે ખેડૂતો છે તેમની સાથે વાત કરે છે અને જે પાકને નુકસાન થયું છે તેની સમીક્ષા કરી રહ્યા છે, જાત માહિતી મેળવી રહ્યા છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા અશોક આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અશોક, મુખ્યમંત્રી ખુદ ખેડૂતોની વચ્ચે પહોંચ્યા છે અને જે નુકસાન થયું છે તેની સમીક્ષા કરી રહ્યા છે। હાલ મુખ્યમંત્રી ક્યાં છે અને તેમની ખેડૂતો સાથે કેવા પ્રકારની વાતચીત? ફાલ્ગુની ચોક્કસથી જણાવી દઉં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પાણીદ્રા ગામ ખાતે પહોંચ્યા છે। ખેડૂતો સાથે વાત શરૂ કરી છે। ખેડૂતોને અનેક રજૂઆતો કરી છે। ખેડૂતો દ્વારા કમોસમી વરસાદના કારણે જે નુકસાની અંગે છે તેની રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી દ્વારા જલ્દીથી જલ્દી સહાય આપે તેની પણ રજૂઆત કરી હતી। વાત કરીએ તો મોટી સંખ્યામાં પાણીદ્રા ગામ ખાતે ખેડૂતો ઉમટી પડ્યા છે। જી સોનલ। અશોક, મુખ્યમંત્રી સાથે અન્ય કોણ કોણ આગેવાનો અને મંત્રીઓ હાજર છે? જી ચોક્કસથી કહીએ તો મુખ્યમંત્રી સાથે જૂનાગઢના સાંસદ તેમજ આગેવાનો સહિતના અનેક લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં જે ખેડૂત લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે। જી અશોક, આભાર આપનો માહિતી આપવા બદલ। તો રાજ્યના મુખ્યમંત્રી ખેડૂતો અને ગ્રામજનોની વચ્ચે પહોંચ્યા છે। સૌરાષ્ટ્રના 2 એવા જિલ્લા જ્યાં ખૂબ જ વરસાદ પડ્યો છે, ગીર સોમનાથ અને જૂનાગઢ, ત્યાંના ખેડૂતો અને આગેવાનોની વચ્ચે મુખ્યમંત્રી પહોંચ્યા છે। મુખ્યમંત્રીનો આશય છે કે જે રીતે નુકસાન થયું છે, મેઘરાજાએ જે ખેડૂતો પર કહેર વર્તાવ્યો છે તેની જાત માહિતી મેળવે અને મુખ્યમંત્રીની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે જે રીતે 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ ખેડૂતોને સત્વરે સહાય મળશે તેવા સંકેતો આપ્યા હતા, એ વચ્ચે જ્યારે ખુદ મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે અને સ્થિતિનો તાગ મેળવે એવું સંકેત આપી રહ્યો છે કે કદાચ ટૂંક સમયમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે રાહતરૂપ કંઈ પેકેજ કે સહાય અથવા તો વળતરની જાહેરાત કરી શકે છે।